જો સરસ મજાનો ઓટો કાંઈ ઘટે નહીં એવો સરસ મજાનો સાફ કરી નાખ્યો. જો તમે સરસ મજાના જે આ કુંડા બધા સાફ કરવાના છે. તો જો મિત્રો આપણે તો કાંઈ કામ કરવાનું નથી થતું, પણ પારસ કાકા, દીપાભાઈ અને વિજયભાઈ જો તમે કુંડા કેવા સરસ મજાના ધોવે છે. મિત્રો જો સરસ મજાની ઓટો સાફ કરીને સરસ મજાની સણ પણ નાખવા મળ્યા છે કાઉભાઈ. તો હાલો મિત્રો, રામ રામ ને સીતારામ ડાયરે ને માતાજી હું હારાવાના કરે. હવે આજ ચોમાસાના વિડીયોમાં તમારું સ્વાગત છે. એટલે કે ભાઈ ચોમાસું છે ને, અને આ વરસાદથી ઘણા લોકોને નુકસાન થયું છે. માની લો કે ખેડૂત છે, ગમે કોઈ પણ વ્યક્તિ હોય, મોસમ વગરનો વરસાદ આવે એટલે નુકસાન થાય. પણ કાંઈ વાંધો નહીં, આ તો ભગવાનનું રાજ છે અને જે ગમે એ થયું છે. પણ અત્યારે અમે આવી ગયા છીએ જીવદયા ડુડસરના સ્થળ ઉપર, અને ખાસ મિત્રો ચોમાસાનો સમય હતો એવું વાતાવરણ થઈ ગયું હતું. અને ખાસ આપણે ઓટા ઉપર જો તમે પાછળ બધી સાણેથી બગડી ગઈ છે, બરોબર. પણ આપણા હાથમાં કોઈ વસ્તુ હાથમાં છે નહીં, વાત બરોબર. એટલે અત્યારે હું પારસ કાકા અને વિજયભાઈ આવ્યા છું તઈને. તો આજના વિડીયોમાં ખાસ ઓટાનું કામકાજ આપણે પૂરું કરી દેવાનું છે. જોકે અમારા ગામમાં બેઠી છે રામપારાયણ, એટલે કે રામજીની કથા બેઠેલી છે. પણ કહેવાનો મતલબ એ કે ત્યાં બધા છે, અમે બધા અહીંયા છીએ, કારણ કે આપણે આ કાર્ય થઈ જાય. આજે અમારે રજા છે, તો આ કાર્ય થઈ જાય તો આપણે વહેલા છતાં છૂટા થઈએ અને આપણે સપ્તાહમાં જઈ શકીએ. તો આપણે પારસ કાકાની બધા કામ કરે છે, હું તમને દેખાડી દઉં. જોવો ભાઈ, આપણે ઘણી બધી ઓટામાં સણ હતી. હજી તો આને મિત્રો અમારે ઓટો ધોવાનો છે, સાફ કરવાનો છે, તેમજ બધી સણ પણ આપણે ભેગી કરે છે. તો આપણે વિજય કાકા છે, જો તમે વિજય કાકા છે, તમે શું કરો છો ભાઈ? કાંઈ નહીં, આપણે આજે આ બગડેલી સણ છે કે નહીં, એ સણ આપણે એક બાર ઢગલો કરી દેવી અને બીજી નવી સણ આપણે નાખી દેવાની છે. કેમ કે પક્ષીને આપણે મોળું ખવડાવવાનું નથી, સારું જ ખવડાવવાનું છે. તો મિત્રો જો આ બધા કુંડા છે, સાફ કરવાના છે, ધોવાના છે. હજી અમારી આગળ ટાઈમ નથી, પણ આ તો એમ થયું કે એક વિડીયો બ્લોગ બનાવી નાખ્યું. આ કુંડી પણ ભરેલી છે, પક્ષીને નાહવા માટે સરસ મજાના ઝાડવાને પાણી મળી ગયું છે. પણ મારો કહેવાનો મતલબ એ કે ભાઈ જો આપણે સેવાનું કાર્ય છે, અને એ ભાઈ તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી કરવી જોઈએ. આપણું આમાં કાંઈ છે નહીં, પણ એક થયું કે આજ વ્લોગ બનાવી નાખ્યું આવો, અને સરસ મજાનું વાતાવરણ છે. બધા ઝાડવા લીલા સમ થઈ ગયા છે, અમુક પડી ગયા છે, એને આપણે ઊભા કરી દીધા છે અને અડધા કરવાના બાકી છે. પણ વધારેમાં વધારે ભાઈ જય બજરંગી ફેસબુક પેજમાં આપણે તમામ છે ને સેવાના વિડીયો મૂકતા હોઈએ છીએ, તમને બધાને ખ્યાલ છે. જોકે અમારી આગળ વિડીયો બનાવવાનો બહુ ઓછો ટાઈમ મળે છે, એટલે જે વિડીયો મૂકવી મારો ભાઈ ખૂબ શેર કરજો અને આગળ મોકલજો, જેથી કરીને આપણે ફેસબુકના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આ જગ્યા ઉપર શૂન્યમાંથી સર્જન કરવાનું છે. તો વધારેમાં વધારે કાંઈક સારું કાર્ય કરીએ છીએ એવો વિચાર છે. અને ભાઈ ટૂંક સમયમાં ચોમાસું આવે તો ચોમાસાની પણ આપણે તૈયારી કરવાની છે. જોકે ચોમાસામાં મેં આ ઓટા ઉપર સણ નથી નાખવાના, કારણ કે અહીંયા સણ પલ્લી જાય. આપણે જે અંદરની સાઈડ નાનું એવું પક્ષી ઘર બનાવેલું છે, એની અંદર આપણે સણ નાખશું, જેથી કરીને કબૂતર છે કે સકલા છે એના સણવા આવે અને એના મોજ મસ્તી કરે એવું વાતાવરણ કરવાનું છે. પણ ચોમાસા દરમિયાન આપણે છે ને સરસ મજાના ઝાડવા સોંપવાનું કામ કરવાનું છે. અને ભાઈ આપણે નિર્ણય કર્યો છે કે ભાઈ ઝાઝા નહીં, પણ આપણે 500 ઝાડવા સોંપવા છે અને એની માવજત કરવી છે. કારણ કે માવજત કરવામાં થાય છે એવું મિત્રો, આપણે 1000, 2000, 3000 ઝાડવા સોંપી દઈએ તો અમારી પાસે આને પાણી પાવાનો ટાઈમ નથી રહેતો. આ જે 500 ઝાડવા છે એને પણ બહુ મહેનતથી રાતે 12-1 વાગી જાય ત્યાં સુધી અમે મહેનત કરીને પાણી પાતા હોય તો મારો ભાઈ એ ઝાડવા વધશે, એટલે 500 પ્લસ 500 બીજા 1000 ઝાડવા થશે, એટલે બહુ મુશ્કેલી વધી જશે. પણ વધારેમાં વધારે ભાઈ વિડીયો અમારો શેર કરી અને જય બજરંગી ફેસબુક પેજને ફોલો કરી દેજો. બાકી અહીંનું તમને હું લોકેશન બતાવી દઉં. અને ખાસ ભાઈ આપણા જીવદયા ટીમ ડુડસરના મેમ્બર એવા રાજુભાઈ પણ આપણી સાથે છે. તો ભાઈ અવારનવાર આપણે બધા જ લોકો સાથે મળી અને મહેનત કરતા હોય છે. અને આ ઓટો તો હજી અમારો ભાઈ ધોવાનો છે, ગામમાં સપ્તાહ બેઠી છે, એમ અહીંયા છે, જીવ અમારા ન્યા છે. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, હવે ગાયા ગાવ વિડીયા બંધ કરવી અને આપણે કામ કરવા મળવી તો વાર ન લાગે. સમજ્યા તમારે પારસ કાકા કાંઈ કેવું છે ભાઈ? બે શબ્દ કયો ને. વિડીયો આગળ જોતા રહીજો. જે ઓટો હોય તે ધોવાનો છે પાણીથી સરસ મજાનો, પછી નવી સણ નાખવાની છે, એ બધું છે. એટલે વિડીયો આગળ પાછા જોઈજો પાછા, એ બતાવવાનું છે. તો જો આપણે રાજુભાઈ શું કહો છો તમે? બસ આજે હું સવારે આવ્યો. હા, કેટલા બધા પાણીમાં બેઠા હતા. શું વાત છે, તમે જોયા? હા, મેં ઘણો જોયા, આખો ઓટો ફર્યો હતો. વાહ, સરસ લ્યો. પછી મને એમ થયું કે હવે સાફ તો કરવું પડશે, પણ સણતા થાય એટલે સણવા દીધા. વાહ, ઉડાડાય તો નહીં. ના બરોબર છે. એટલે વ્યવસ્થિત આપણે સાફ કરી સણ નાખીને કાલ પાછા ખાશીએ. કાંઈ વાંધો નહીં મિત્રો, ફટાફટ આપણા વિડીયોમાં બન્યા રહેજો. હજી હું તમને આગળ નવી સાઈન નાખે એ પણ બતાવી દઈશ. અને આમ જોવો સરસ મજાનું કાર્ય છે, તો ચાલુ રહેજો, વિડીયોમાં ક્યાંય જાતા નહીં. બાકી રામ રામ ને સીતારામ. છેલ્લે ઓટો ધોઈને સાઈન નાખશું એ પણ બતાવી દઈશું તમને. તો મિત્રો જો અત્યારે ઓટા ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે, એટલે વિડીયો પૂરો જોજો. અને કાંઈ ઘટે નહીં એવો વ્યૂ આવે છે. જો તમે કાંઈ ઘટે કાંઈ ન ઘટે એવો સરસ મજાનો વ્યૂ આવે છે.
ને અત્યારે સરસ મજાનો આપણે ઓટો ધોઈ નાખવાનો છે. એટલે ચાલો હું તમને અંદર લઈ જાઉં. ને કાળુભાઈની ઓટો ધોવે છે. ને વરસાદ આવે ને એટલે ઘણું નુકસાન થાય સારું. ઉપરથી ઝાડવા તો પડી ગયા હતા, પણ ઓટો પણ સાઈન પણ પલ્લી ગઈ હતી એટલે એને સાફ કરવી પડે. અને જો વિજયભાઈ છે સરસ મજાનો, જો હા હા લઈ લો ને, કાંઈ વાંધો નહીં. હે કાળુભાઈ, ઓટો ધોવા મળે એમ ને થાય? મારો ભાઈ ઓટો તો ધોવો પડે ને, આખો ઓટો શનિની વાસ આવે છે. એટલે જો ભાઈ આપણે મહેનત કરવી છે વધારે ને વધારે. ભાઈ આપણે શું આ કાર્ય પૂર્ણ કરવાનું છે. તો ભાઈ એવું છે કે આજે તડકો પાછો ફૂલ થયા ને તો અત્યારે ઓટો ધોઈ નાખશું તો અડધી કલાકમાં સુકાઈ જશે. પછી એમ પાછા સાઈન નાખી દઈશું. સાઈન નાખી કુંડા મારો ભાઈ કેટલા હજી થાય એમાં સાફ જ નથી કર્યા, લીલ વળી ગઈ કેટલી બધી, તો એ પણ આજે સાફ કરી નાખવાના છે. અને ભાઈ બધું કાર્ય કરવાનું છે. જોકે સપ્તાહ છે ને બહુ એમ થાય છે કે ત્યાં જવું છે, અમારું મન ત્યાં છે ને ખોલ્યું અહીંયા છે. પણ હવે જે થાય એ જોઈ છે, લડી લેવાનું છે, મૂંઝાવાનું નથી. પછી વિજય કાકા ક્યાંક નળી નીકળી ગઈ છે ત્યાં ગયા છે, કારણ કે પ્રેસિંગ કર્યું હતું. એટલે ભાઈ એવું લાગે તો અડધો વાલ એક બીજો ચાલુ કરી દેજે. એટલે વધારે ને વધારે ભાઈ અમારા વિડીયો જોજો. બાકી તો પારસ કાકા કે મારે કામ છે, મારે વિડીયો નથી બનાવતા. તો જો છે ને હવે સરસ મજાનો ઓટો ધોવાનો છે આપણે. તો વિડીયોમાં આગળ બન્યા રહીજો. હવે ઓટો ધોઈને પછી સણ નાખશું ને તઈ મળશું, બરોબર? એટલે વિડીયોને એક લાઈક કરી દો. ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. હાલો બાકી વિડીયોમાં આગળ બન્યા રહી. તો મિત્રો જો સરસ મજાનો ઓટો કાંઈ ઘટે નહીં એવો સરસ મજાનો સાફ કરી નાખ્યો છે. ધોવે છે કાળુભાઈ ને વિજયભાઈ બે. જો વિજયભાઈ તે કાળુભાઈ જો. એટલે આપણો વિડીયો પૂરો જોજો. અને સરસ મજાનો કાંઈ ઘટે નહીં એવો ઓટો સાફ કરી નાખવાનો છે. ને પછી નવી સણ નાખી દેવાની છે. એટલે સરસ મજાના પક્ષીઓ એટલે કે કબૂતરા સણવા આવી જાય. જો તમે સરસ મજાના જે આ કુંડા બધા સાફ કરવાના છે. ઘણા સમયથી કુંડા નહોતા સાફ કર્યા, એટલે કુંડા પણ સાફ કરવાના છે. એટલે જો સરસ મજાનો કાંઈ ઘટે નહીં એવો આજનો વ્યૂ છે. કાંઈ સરસ મજાના વાદળા છે. અને અત્યારે ગામમાં સપ્તાહનું આયોજન છે. અને સપ્તાહ જોવાનું પણ મન થાય છે ને, પણ સાથોસાથ સેવાનું કાર્ય કરવું પડે. એટલે જો સરસ મજાનો આપણે ઓટલો સાફ થઈ ગયો છે. એટલે હવે છે ને કુંડા સાફ કરીશું. એટલે વિડીયો આગળ જોજો એટલે મજા આવશે. કેવું સેવાનું કાર્ય છે અમારું કોમેન્ટ કરજો. એટલે બરોબર એક લાઈક કરી દેજો પાછા. તો જો મિત્રો આપણે તો કાંઈ કામ કરવાનું નથી થતું, પણ પારસ કાકા, દીપાભાઈ અને વિજયભાઈ જોવો તમે કુંડા કેવા સરસ મજાના ધોવે છે. ભાઈ આ તો એનો વારો હતો નહીં ધોવે, આપણે કાંઈ કામ કરવાનું થતું નથી. અને વિજયભાઈ વળી થોડાક સારા છે તો જો પાણીના કુંડા બધા મુકાવે છે. ખાલી મુકાવો પાછા, ભર્યા ન મૂકતા. હમણાં એ પાછા ઘડી કરીને પાણીના કુંડા ભરશે. કેવા સરસ મજાના લાઈનમાં મૂકી દીધા છે. અને ભાઈ ઓટો સાફ થઈ ગયો છે. હમણાં હુકાય એટલે નવી સણ આપણે નાખતા જઈશું, બરોબર ને? અને પારસ કાકાનો તો ભાઈ આજ પરસેવો વળી ગયો, કારણ કે તડકો હતો બહુ. અને ઝીણા ઝીણા દાંત કાઢે છે, પણ કાંઈ વાંધો નહીં, બરાસ લઈને મંડાણા છે, તમે જોઈ શકો છો. હવે ભલે એ ધોતા કાયમ માટે, બરોબર ને? તો આ થપ્પો છે ધોવાનો બાકી, આ થપ્પો બાકી. દીપાભાઈ તો ધૂળે સાફ કરવા માંડ્યા છે. તો ભાઈ જય બજરંગી ફેસબુક પેજમાં આપણે આવા વિડીયો મૂક્યું છે. મોજ આવે તો જોવાના, ને સબસ્ક્રાઈબ કરી દેવાનું, ફોલો કરી દેવાનું. બાકી ડાયરાને રામ ને સીતારામ. મિત્રો જો સરસ મજાની ઓટો સાફ કરીએ ને સરસ મજાની સણ પણ નાખવા મળ્યા છે કાળુભાઈ. અને જો કાંઈ ઘટે નહીં એવો નજારો થઈ ગયો છે. સરસ મજાનો વ્યૂ થઈ ગયો છે. અને જો સરસ મજાના કુંડા પણ સાફ કરી નાખ્યા છે. અને પાણીના ભરી પણ લીધા છે. અને જો સરસ મજાની સણ પણ નાખી દીધી છે. એટલે એવું બધું છે. તો હવે આ વિડીયોની અહીંયા જ એન્ડ કરી. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી મિત્રો.